દરેક વ્યક્તિ પોતપોતાની જીવનશૈલી પ્રમાણે જુદા જુદા શોખ ધરાવતી હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા રિયલિસ્ટિક આર્ટિસ્ટ હિરલબેન શાહે વાઇલ્ડ લાઇફ ક્રોનિકલ્સ પર ખાસ પ્રકારના 30થી પણ વધુ આર્ટ તૈયાર કર્યા છે. ખાસ વાત તો એ છે કે આ આર્ટ દેખાવમાં ઓરિજિનલ ફોટો આર્ટ જેવા જ લાગે છે. મારું નામ હિરલ અમરભાઈ શાહ છે. હું અમદાવાદની રહેવાસી છું અને એક રિયલિસ્ટિક આર્ટિસ્ટ છું. હું લગભગ 10 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલી છું. હું કોલેજનો ટાઈમ કહું તો હું BA વિથ હોમ સાયન્સ મેં કરેલું છે અને લગભગ 2002માં મેં કોલેજ પાસ કરી. કોલેજ પાસ કર્યા પછી થોડા ટાઈમમાં લગ્ન થઈ ગયા. તો મારી આર્ટની જે ફિલ્ડ હતી અને આર્ટના જે મારું ઇન્ટરેસ્ટ હતો એ થોડો દબાઈ ગયો. પણ મારો સન થોડોક મોટો થયો પછી મેં વિચાર્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે. તો મેં 2014થી પાછા પેઇન્ટિંગ્સ બનાવવાના ચાલુ કર્યા. એમાં પણ મેં ખાસ કરીને એક્રેલિક ઉપર વર્ક કર્યું હતું. એમાં હું બધી ટાઈપના પેઇન્ટિંગ્સ બનાવતી હતી, લેન્ડસ્કેપ બનાવતી હતી. પણ ધીમે ધીમે મને એવું ફીલ થયું કે મારે સાથે સાથે ઓઇલ પર પણ હાથ અજમાવવો જોઈએ. તો પછી ધીમે ધીમે મેં ઓઇલ અને એક્રેલિક બંનેની સાથે મેં કામ સ્ટાર્ટ કર્યું. 2016માં મેં મારો પહેલો આર્ટ શો કર્યો હતો. ગુજરાત વુમન્સ આર્ટિસ્ટ વિઝ્યુઅલ એસોસિએશન છે એમાં હું જોઈન થઈ અને એના માધ્યમથી મેં ઘણા બધા ગ્રુપ શો કર્યા. વાઇલ્ડ લાઇફ ક્રોનિકલ્સ એ વાઇલ્ડની ભાષામાં લખાયેલ અલ્ટિમેટના વેસ્પર્ડ વિશે છે. હિરલબેને ભારતભરના વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જેવા કે ગીર, કાન્હા, શિવગંજ વગેરે જેવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ફરીને વન્યજીવના ફોટો એકત્ર કરી 2 વર્ષના ટૂંકા ગાળામાં 30થી પણ વધુ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. આજે હું વાઇલ્ડ લાઇફ ક્રોનિકલ્સ ઉપર શો લઈને આવી છું. આ શોની ઈચ્છા આમ જુઓ ને તો હું આપણા ગુજરાતના અને ભારતના બધા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ ફરી અને ત્યાંથી મને ઈચ્છા થઈ કે મારે હવે આ વાઇલ્ડ લાઇફ ઉપર શો કરવો છે. અને એના માટે ખાસ થઈને મેં ઘણા બધા ફોટોગ્રાફ કલેક્ટ કર્યા. એ ફોટોગ્રાફ કલેક્ટ કરી અને એની ઉપર રિસર્ચ કર્યું કે મારે કઈ ટાઈપના પેઇન્ટિંગ્સ બનાવવા છે. વાઘ, સિંહ બધાના જ પેઇન્ટિંગ્સ મેં કલેક્ટ કર્યા હતા. પણ એમાં મને વધારે સિંહ પર બહુ પ્રભુત્વ લાગ્યું. સિંહને જોઈને મને અંદરથી એવું થતું કે ના બસ હવે મારે આની ઉપર જ પેઇન્ટિંગ્સ બનાવવા છે. તો મેં એને લઈ અને આજે મેં અહીંયા પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે. 30 પેઇન્ટિંગ બનાવતા મને લગભગ 2 વર્ષનો ટાઈમ લાગ્યો છે. હિરલબેને અત્યાર સુધીમાં કુલ 300થી પણ વધુ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. આ સાથે રંગોને સમજવા અને તેના દ્વારા પેઇન્ટિંગનું સર્જન કરવું એ હિરલબેનનો શોખ રહ્યો છે. આર્ટ કલાની સાથે તેઓ કલાજલી ટ્રસ્ટ પણ ચલાવે છે, જ્યાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન સાથે વાસ્તવિક ચિત્રો અને સર્જનાત્મક કલાકૃતિઓ શીખવવામાં આવે છે. હું વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ઘણી બધી ફરી, જેમ કે કાન્હા છે, કુર્ગ છે, આપણે શિવગંજ છે, ગીર છે, એ બધા નેશનલ પાર્ક ઘણા બધા મેં ફર્યા. અને પછી મને ત્યાંથી ઇન્સ્પિરેશન મળી કે મારે વાઇલ્ડ લાઇફ ઉપર પેઇન્ટિંગ્સ બનાવવા છે. અને ખાસ કરીને નક્કી કર્યું કે મારે સિંહ ઉપર પેઇન્ટિંગ્સ બનાવવા છે. એ પછી હું ગીર 2-3 વાર ફરીવાર પણ ગઈ અને ત્યાં મેં રિસર્ચ કર્યું મારે કઈ ટાઈપના પિક્ચર્સ લેવા છે, કઈ ટાઈપના પિક્ચર્સ બનાવવા છે. એ બધું મેં ત્યાં આગળ નક્કી કરી અને પછી મેં પેઇન્ટિંગ્સ બનાવવાનું ચાલુ કર્યું. મારા પેઇન્ટિંગ્સમાં તમે ખાસ જોશો તો તમને ફોટોગ્રાફી ઇફેક્ટ આવે એવી અમે પ્રયત્ન કર્યો છે. અને એમાં બી મેં સ્પ્રે પેઇન્ટિંગ્સથી કામ કર્યું છે કે જેનાથી ઉપર પેઇન્ટિંગ આખું ઉભરીને આવે. તો એનાથી આપણને એવું ફીલ આવે કે આ રિયલ પિક્ચર છે એવી ફીલ આવે એ ટાઈપનું કામ કરેલું છે.